તરફથી સૂચના વિનંતી છે કે તમારા અભ્યાસમાં કોઈ ખલેલ ના પહોંચે તેની અમે કાળજી રાખીશું, પણ બિનજરૂરી કોઈ પણ જે અહીં યુવા વિદ્યાર્થીએ બહાર આટાફેરા ન કરવા. મોસ્ટ વીવીઆઈપી મુવમેન્ટ છે એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કર્મચારી જે સૂચના કરે એ સૂચનાઓનું તમારે અક્ષરશપણે પાલન કરવાનું. એ સૂચના આપે કે જાઓ તો જતા રહેવાનું, વળવાનું કે તો વળી જવાનું. કોઈ પણ ખોટા જીબાજોડી કે તલપીતર નહીં કરવાની, કેમ કે આ વર્લ્ડ લેવલના બધા માણસો અહીં આપણા મહાનુભાવો આવવાના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે એમાં કેન્દ્રીય લેવલની જો વાત કરીએ તો એનું જે હબ માનવામાં આવે છે દિલ્હી છે. ત્યાં જઈ અને વિદ્યાર્થીઓ છે વાંચતા હોય છે અને આઈએએસ આઈપીએસ બનતા હોય છે. ત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો જે સ્પર્ધાત્મક પરીક્ષાનો હબ માનવામાં આવે છે એ ગાંધીનગર છે. ગાંધીનગરની અંદર અનેક પ્રકારના વિદ્યાર્થીઓ છે એ આવતા હોય છે ગામડાઓમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી, અને ત્યાં ગાંધીનગરમાં પહોંચી અને પોતાનું સપનું છે આગળ લાવવા માટે ત્યાં વાંચતા હોય છે, તૈયારીઓ કરતા હોય છે. ત્યારે આજના સમયની જો વાત કરીએ તો આજે જે વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ થઈ રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવ્યા છે, અનેક દેશમાંથી અનેક રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રીઓ વગેરે બધા આવી રહ્યા છે. ત્યારે વીવીઆઈપી મુવમેન્ટ છે ગાંધીનગરમાં ખૂબ વધારે જોવા મળી રહી છે. આ વીવીઆઈપી મુવમેન્ટ દરમિયાન જે લાઇબ્રેરી છે સરકારી ગાંધીનગરની અંદર, એમાં ટ્રાફિક પોલીસે સૂચના આપી હતી. શું કહ્યું હતું સાંભળીએ. આ જે સરકારી લાઇબ્રેરીની અંદર અભ્યાસાર્થી જે તમામ આવેલા છે જે યુવા વિદ્યાર્થીઓ, એને ગાંધીનગર પોલીસ તરફથી સૂચના વિનંતી છે કે તમારા અભ્યાસમાં કોઈ ખલેલ ના પહોંચે તેની અમે કાળજી રાખીશું, પણ બિનજરૂરી કોઈ પણ જે અહીં યુવા વિદ્યાર્થીએ બહાર આટાફેરા ન કરવા અને ઊભા ન રહેવું, કેમ કે વીવીઆઈપી મોસ્ટ વીવીઆઈપી મુવમેન્ટ છે એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કર્મચારી જે સૂચના કરે એ સૂચનાઓનું તમારે અક્ષરશપણે પાલન કરવાનું. એ સૂચના આપે કે જાઓ તો જતા રહેવાનું, વળવાનું કે તો વળી જવાનું. કોઈ પણ ખોટા જીબાજોડી કે તલપીતર નહીં કરવાની, કેમ કે આ વર્લ્ડ લેવલના બધા માણસો અહીં આપણા મહાનુભાવો આવવાના છે. એટલે આપણે એમના વ્યવસ્થામાં સુરક્ષા સલામતીના કારણોસર સૂચના આપવામાં આવે છે. જે લોકો હાજર નથી એ લોકોને અન્ય લોકો સૂચના કરી દેશે, પછી પાછળથી કોઈ પૂછપરછ થાય, ઇન્ક્વાયરી થાય ને તમારો સમય બગડે, ડિસ્ટર્બ થાવ, ટેન્શનમાં આવું. એના કરતાં ધ બેસ્ટ કે જે અમે સૂચના આપી છે એ સૂચના અનુસાર તમારે આવી સીધા શાંતિથી અહીં આવી જવાનું, વાંચી કરે પરત થઈ જવાનું રહેશે. જે લોકો અહીં હાજર નથી એ લોકોને તમે તમારા વતી સૂચના આપી દેજો, જે ભાઈબંધો હોય એમને. બરાબર? તમામ ભાવિ કલેક્ટર, મામલતદાર, પીએસઆઈ, પીઆઈ ને તે તમામનો શુભેચ્છાઓ અમારા તરફથી. બરાબર? તો આવતીકાલે 10 તારીખથી 12 તારીખ સુધી વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ રહેવાનો છે. એટલે ગાંધીનગરમાં જેટલા પણ ટ્રાફિકના ઇશ્યુઝ છે એ રહેવાના છે, કારણ કે જે વીવીઆઈપી મુવમેન્ટ વગેરે થવાની છે તો પછી એમની સુરક્ષા માટે પણ એ જરૂરી છે. ત્યારે વિદ્યાર્થીઓ અને બાકીના પણ ગાંધીનગરના લોકો છે એમને ટ્રાફિક પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી હતી કે તે પોતાની જે કંઈ પણ વાહન વગેરે છે એ બધાનું ધ્યાન રાખે અને બિનજરૂરી જે અવર જવર છે એ બંધ રાખે. ધન્યવાદ.